नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पञ्च नमकारो सौवपावपणासनो मङ्गलानं च सव्येसिं परमं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજીને એક જોવાની અલગ નજર થઈ જાય, ગુરુ ગૌતમ સ્વામીજી તરફ એક અલગ જ પ્રકારનો અહોભાવ પેદા થઈ જાય એવી ગુરુ ગૌતમ સ્વામીજીના પ્રશ્નોની વાતો, પરમાત્માને પૂછેલા સવાલોની વાતો એ આપણને આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળ્યું। કેટલાય લોકોએ એવું મને કહેવડાવ્યું કે ગુરુદેવ, આ ગ્રંથ દ્વારા ગૌતમ સ્વામીજીની એક નવી ઓળખ, દેરાસરમાં તો રોજ જતા હતા, લગભગ દરેક જિનાલયની અંદરમાં એકાદ જગ્યાએ તો ગુરુ ગૌતમ સ્વામીજીની પ્રતિમાના દર્શન થાય। હવે ગુરુ ગૌતમ સ્વામીજી તરફ 5 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ પણ ઊભા રહેવાનું મન થાય છે। એ ગૌતમ સ્વામીજીએ પૂછેલા સવાલો, મારા માટે, આપણા માટે પૂછેલા જે સવાલ છે એ ગૌતમ સ્વામીજીને જોઈને લાગે કે આ ગૌતમ સ્વામીજી આપણા છે, આપણા વતી એમને કામ કર્યું, આપણા વતી એમને પરમાત્માને સવાલો પૂછ્યા। આમ જોવા જઈએ તો ગૌતમ સ્વામીજીના જીવનના મુખ્ય 3 કાર્યો હતા। ગૌતમ સ્વામીજીના જીવનનું એક એનાલિસિસ કરીએ, એક થોડુંક વિસ્તરણ કરીએ, એની ઉપર થોડુંક વિચારણા અને ચિંતન કરીએ, થોડુંક પીએચડી કરીએ તો ગૌતમ સ્વામીજીના જીવનના 3 મુખ્ય કાર્ય હતા। પહેલા નંબરમાં પોતાની ઈચ્છાને ગૌણ કરવી, આ પહેલું કાર્ય હતું। એમને કોઈ પોતાની ઈચ્છા જ નથી રાખી, જાણે કે મનને મારી અને આ એક શિષ્ય બની રહેલા હતા। અને મનને મારીને જે શિષ્ય બને છે આ એક સમર્પણના શિખર ઉપર, સમર્પણની ટોચ ઉપર પહોંચી શકતો હોય છે। ગુરુ ગૌતમ સ્વામીજીનું પહેલું કાર્ય જોજો, એમને પોતાની ઈચ્છા કોઈ જ નથી રાખી। પરમાત્માની ઈચ્છા એ મારી ઈચ્છા, પ્રભુએ કીધું આમ જઈ આવો, જઈ આવ્યા, પ્રભુએ કીધું આમ કરી લેવાનું છે, કરી લેવાનું છે। આ કઈ જેવા તેવા વ્યક્તિ નતા, ચલો એક બુદ્ધુ હોય, મૂર્ખ હોય, એક સામાન્ય સહયોગક્ષમ વાળો હોય, બહુ एवरेज, बहु लेवल सामान्य व्यक्ति हो, बहु सामान्य इंसान, आम आदमी कहा जाता है। वैसे अगर गौतम स्वामी जी होते थे तो प्रभु के इशारे पे, नक्शे कदम पे चलते थे, चलो बात बरोबर है। मगर 50,000 शिष्योना गुरु, 14 विद्याना पारगामी, संसारीपणाમાં અને દીક્ષા પછી 14 પૂર્વના રચયિતા છે, ભણ્યા નથી, પોતે 14 પૂર્વ બનાવેલા છે। અને તીર્થંકર પરમાત્મા મહાવીર પછી નેક્સ્ટ નંબર જેમનો આવતો હતો। આવા ગુરુ ગૌતમ સ્વામીજીનું એક જ કામ હતું, પોતાની ઈચ્છાને ગૌણ કરવી, એને મુખ્ય નહીં બનાવી। આટલું બધું ભણ્યા પછી, આટલી ઉચ્ચ ડિગ્રીએ પહોંચ્યા પછી, આટલી ઉચ્ચ પોઝિશન અને પોસ્ટ મળ્યા પછી આ કરવું, એક સંસારીપણામાં હું અને તમે હોઈએ, એક થોડી ઘણો બુદ્ધિનો વૈભવ, રૂપ વૈભવ, થોડા ઘણા પૈસા, થોડી ઘણી ડિગ્રી અને એક સર્કલ ઊભું થઈ જાય એટલે આપણે આપણી ઈચ્છાને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે કદાચ આપણી સામે આપણા વડીલોની ઈચ્છા આપણા માટે બિલકુલ ગૌણ બની જાય, એમને એમની ઈચ્છાને જતી કરવી પડે અને આપણી ઈચ્છાને મુખ્ય બનાવવી પડે। જ્યારે ગુરુ ગૌતમ સ્વામીજી હતા, એમને ડગલે પગલે નહીં, એમને એક નિયમ જ રાખેલો, શ્વાસની જેમ પોતાની ઈચ્છાને ગૌણ કરવી। ક્યારેક ક્યારેક ગૌતમ સ્વામીજીની પ્રતિમા સમક્ષ આંખમાંથી આંખ મિલાવીને પૂછજો કે પ્રભુ આટલું બધું આપ કેવી રીતે કરી શક્યા? શું આપને કોઈ ઈચ્છા જ નથી થતી? આપની કોઈ અંદરની મનની મયેચ્છા નથી થતી? આપની કોઈ સેપરેટ ઈચ્છા પણ નથી? પ્રભુ મહાવીરે જે ઈચ્છ્યું તમે ઈચ્છ્યું તો પ્રભુ કેવી રીતે સેટિંગ કર્યું, કેવી રીતે આપ ગોઠવાયા? પ્રભુ આપે કેવી રીતે ભગવાન મહાવીર સાથે ટ્યુનિંગ જમાવ્યું? અહીં તો પતિ પત્નીના સંબંધોમાં પણ ટ્યુનિંગ નથી જામતું। માતા પિતા હોય, ગુરુ શિષ્ય હોય, ભાઈ ભાઈ હોય, બેન બેન હોય કે પરિવારજનો હોય, એક જ દિવાલની વચની અંદરમાં રહેવાનું છે અને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાને જે મહત્વ આપે, પોતાની ઈચ્છાને એક મુખ્ય બનાવી નાખે। પતિ હોય એ પોતાની પત્નીની ઈચ્છાને બિલકુલ ગૌણ કરી નાખે, બધી મારી ઈચ્છા કરવાનું, હું કહું એમ કરવાનું, હું કહું એવી રીતે ચાલવાનું। હવે એની કંઈક ઈચ્છા હોય, ધર્મ કરવાની, તપસ્યા કરવાની,
હવે જોજો આ ચાતુર્માસના દિવસો આવશે, એમાં કેટલીક સારિકાઓની મનમાં ઈચ્છા થશે આ વખતે ફલાણી તપસ્યા કરું, માસક શ્રમણ કરું, અથવા તો મોટી તપસ્યા કરું, અથવા તો રોજ પ્રવચનોની અંદરમાં જવું. અને એ શ્રાવક શું કરશે, એની ઈચ્છા ઉપર બુલડોઝર ફેરવી દેશે, ગૌણ કરી દેશે. હવે નથી કરવાનું, એટલે આ બધી જવાબદારી હોય કે નહીં. અને પછી એના કારણે ઝઘડા, એના કારણે પછી ઘરની અંદરમાં ઉત્પાત મચી જાય. એના કરતાં એ બેનને થાય નથી કરવું, જવા દો, કશું જ કરવું નથી, આપણે ઘરમાં બેઠા એ સારા છીએ. ધર્મ કરીએ ત્યારે ઝઘડો ઊભો થાય છે, ધર્મ જ નથી કરવો. આ ધર્મ કરવાથી ઝઘડા નથી થતા. દરેક વ્યક્તિએ પોતાની ઈચ્છાને ક્યારેક ગૌણ બનાવવી પડે છે. ક્યારેક ગૌતમ સ્વામીજી તો રોજ કરતા હતા. ગૌતમ સ્વામીજીના જીવનના મુખ્ય 3 કાર્યો હતા. આવા તો ઘણા કાર્યો હતા, પણ એક ઉડીને આંખે વર્ગે આપણને બહુ સીધા, સ્પષ્ટ અને એકદમ નેત્રદીપક એવી 3 વસ્તુઓ ગૌતમ સ્વામીજીમાં હતી, જેમને પોતાની ઈચ્છાને ગૌણ કરી છે. પોતે કોઈ ઈચ્છા જ નથી કરી, ગૌણ કરી છે. એટલે બીજા નંબરમાં શું કર્યું, એમને ક્યારે પોતે અલાયદી ઈચ્છા નથી કરી. ભગવાન મહાવીરથી ઈચ્છા અલગ કરું તો મારે બીજી ઈચ્છા પૂરી કરવાનું મન થાય. એમને મનની અંદરમાં ઈચ્છા ઊભો કરવાનો પ્રોગ્રામ જ બંધ કરી દીધેલો. કેટલાક હોય છે ને કે મોબાઈલની અંદરમાં એ નંબર ન જોતો હોય તો નંબરને બ્લોક કરી લો, એ નંબરને ડિલીટ કરી લો, અથવા તો એ નંબરને બીજી સિસ્ટમથી બંધ કરી લો. બસ ગૌતમ સ્વામીજીએ પોતાના મનના મોબાઈલની અંદરમાં એક સિસ્ટમને ફિટ કરી હતી, અંદરમાંથી ઈચ્છા જ ઊભી ન થાય. બ્લોક કરી દીધું એ સિસ્ટમ. ઈચ્છા જ ઊભી નહીં કરવાની. પ્રભુની ઈચ્છા એ મારી ઈચ્છા. મારે શેના માટે મારું અલગ મન રાખવાનું? સમર્પણની ટોચ છે કે જ્યાં પોતાની ઈચ્છા જ અલગ ન હોય, પ્રભુની ઈચ્છા એ પોતાની ઈચ્છા બની જાય. પોતાની ઈચ્છાને ગૌણ કરી, પોતે કોઈ ઈચ્છા જ નથી કરી. અને ત્રીજા નંબરમાં પ્રભુની ઈચ્છા મુજબ જ જીવવાનું. આ ત્રીજા નંબરનો સંકલ્પ ગૌતમ સ્વામીજીએ કર્યો. પોતાની ઈચ્છા મુજબ ન કરી એ હજી કદાચ બને, પણ અન્યની ઈચ્છા મુજબ કરવાનું આ તો કેવી રીતે બની શકે? સમજ્યા ને? ચલો, હું મારી પોતાની ઈચ્છા ન કરું એ વાત બરોબર છે, પણ પછી મારે બીજાની ઈચ્છા મુજબ ચાલવાનું, એમાં તો મને એમ લાગે કે હું ગુલામ બની ગયો, હું એનો આશ્રિત બની ગયો, હું એનો સેવક બની ગયો, એ મારો માલિક બની ગયો. આવું કેવી રીતે ચાલી શકે? એની ઈચ્છા મુજબ મારે ચાલ્યા કરવાનું. ચલો, હું મારી અલગ ઈચ્છા નહીં કરું તો એની ઈચ્છા મુજબ પણ નહીં ચાલું, એ પણ ન ચાલી શકે. એમને પોતાની ઈચ્છાને ગૌણ કરી, પોતાના મનમાં કોઈ ઈચ્છા જ ન કરી અને પ્રભુની ઈચ્છાને પ્રાધાન્ય આપતા ગયા અને પ્રભુની ઈચ્છા મુજબ જિંદગી ચલાવતા ગયા. ઇવન અંતિમ સમયની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીને આદેશ આપે છે, હવે 50,000 શિષ્યો તો પોતાના, 14,000 શિષ્યો ભગવાન મહાવીરના. આ બધામાંથી પરમાત્માએ આજ્ઞા કરી કે જાઓ, બાજુના ગામની અંદરમાં દેવ શર્મા નામનો બ્રાહ્મણ છે, એને પ્રતિબોધ કરી આવો. હવે આ છે ને નાનકડી વાત હશે, એની જો ઊંડું એનાલિસિસ કરીએ તો કદાચ હું અને તમે હોઈએ ને તો કહી દઈએ, યાર પ્રભુ દર વખતે મને જ મોકલવાનો, દર વખતે મારે જ જવાનું. પ્રભુ આટલું મોટું કામ, આટલું નાનકડું કામ અને મારા જેવી મોટી વ્યક્તિને ભરાવો છો. અને કદાચ શું કર્યું હોય ખબર છે? હા જી સાહેબ, હું કરી લઉં છું. આવું કદાચ કર્યા પછી પોતાને એક નાનકડા શિષ્યને કીધું હોત, જાઓ જઈ આવો તો ઓલા દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરી આવજો. પોતે ના પાડે, હા ઠીક છે સાહેબ, થઈ જશે, તમારું કામ થઈ જશે. અને પોતાની હાથ નીચે રહેલા 50,000થી કોઈ પણ શિષ્યોને, અથવા તો પ્રભુ મહાવીરના શિષ્યો પણ એમની આજ્ઞામાં હતા, એ જ મુખ્ય ગણધર રહેલા હતા. એમાંથી કોઈ છદ્મસ્થ શિષ્યને કીધું હોય, જાઓ જઈ આવો, દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરી આવો. આપણે શું કરીએ? કોઈ વડીલે ઈચ્છા આપણને રજૂ કરી કે મારે આટલું કામ કરવાનું છે, એમને આપણને એક વાત બતાવી અને આપણે કીધું ઠીક છે, થઈ જશે. અને પછી આપણે શું કરીએ? ઘરના નોકરને કહીએ જે આટલું કામ કરી આવો. જ્યારે ગૌતમ સ્વામીજી પોતે સ્વયં દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગયા, પ્રભુની 16 પ્રહોરની દેશના ચાલુ હતી. એટલે કઈ વિશિષ્ટ દિવસ હતો. ગૌતમ સ્વામીજીએ પોતાની અલગ ઈચ્છા નથી કરી. એ ખબર કેવી રીતે પડી કે એ સમયમાં પણ પોતે અલગ ઈચ્છા નથી કરી, પોતે અલગ નથી વિચાર્યું કે પ્રભુએ મને જવાનું કેમ કીધું, આજે 16 પ્રહોરની દેશના કેમ ચલાવી, કેમ આજે આટલી બધી પ્રભુ દેશના આપે છે. આ વિચાર્યું હોત તો ખબર પડી જાત કે આજે પરમાત્માનો અંતિમ દિવસ છે. બસ પ્રભુ હવે થોડાક સમયની અંદરમાં આયુષ્ય પરિપૂર્ણ કરી અને પ્રભુ નિર્વાણ પામી મોક્ષની અંદરમાં વધારવાના છે. આ ગૌતમ સ્વામીજીએ વિચાર્યું હોત તો ખબર પડી જાત, પણ જ્ઞાનનો ઉપયોગ નથી મૂક્યો. કેમ નથી મૂક્યો? કારણ કે અલગ જ ઈચ્છા નથી કરી, પોતાની ઈચ્છાને ગૌણ કરતા ગયા અને દરેક જગ્યામાં પ્રભુની ઈચ્છાને પ્રાધાન્ય આપતા ગયા. બસ આ 3 ચીજ અને પ્રભુની ઈચ્છા મુજબ જીવતા જવાનું.
ચલો પોતાની ઈચ્છા એકવાર ન કરે, હજી એકવાર શક્ય છે. હું મારી ઈચ્છા નહીં કરું, પરંતુ બીજાની ઈચ્છા મુજબ ચાલું, એ પણ ન બની શકે. પોતાની ઈચ્છા ન કરવી એ કદાચ સાધના છે, અને બીજાની ઈચ્છા મુજબ કરવું, ચાલવું, આ સમર્પણ છે. અને આ સમર્પણ ગુરુ ગૌતમ સ્વામીજી કરી શક્યા. માટે જ ગુરુ ગૌતમ સ્વામીજી આટલા મહાન છે. અને એવા ગુરુ ગૌતમ સ્વામીજી કેટલા સરહૃદયી હતા, કેટલા બધા પર ચિંતા કરનારા હતા, કેટલા બધા સતત બીજા વ્યક્તિઓનું ધ્યાન રાખનારા હતા, કે કોઈ જીવ મોક્ષમાં જાય કે ન જાય એ ચિંતા એમને થતી હતી. એનો સંસારનો અંત થાય કે ન થાય એ ચિંતા એમને થતી હતી. એ પુણ્યશાળી બનશે કે નહીં બને, એને આવતા ભવની અંદરમાં સુખ સુવિધા મળશે કે નહીં મળે, આ બધી જ ચિંતા ગૌતમ સ્વામીજીએ પ્રભુ મહાવીર સમક્ષ વ્યક્ત કરી કે પ્રભુ આ જીવોને આવું કેવી રીતે મળી શકે, અથવા તો આવું ખરાબ કેવી રીતે થાય છે. એમની એક જ ઈચ્છા હતી કે બસ તમે સારાની અંદરમાં જોડાઓ અને ખરાબ વસ્તુથી વ્યક્તિથી દૂર ચાલ્યા જાઓ. એક એક સવાલમાંથી આપણે પસાર થતા ગુરુ ગૌતમ સ્વામીજીનું નામસ્મરણ સવારના પોરમાં કરતા કરતા આજે આપણે 48મા નંબરના સવાલ ઉપર ઊભા છીએ. બહુ છેલ્લો સવાલ. બસ હવે થોડા દિવસોની અંદરમાં, હવે સમજો ને 4-5 દિવસની અંદરમાં આ ગ્રંથોનો સ્વાધ્યાય આપણો પરિપૂર્ણ થઈ જવાનો છે. 21/7 એટલે કે 21 જુલાઈથી આ પ્રવચનોની શરૂઆત કરેલી હતી. 21/7 ભટ્ટારસી સંઘની અંદરમાં 21 જુલાઈથી પ્રવચન એટલે 2022 21 જુલાઈ 2022 2022થી શરૂઆત કરેલી હતી. અને હવે આ જુલાઈ મહિનો આવવાની તૈયારીમાં, જૂન મહિનો પરિપૂર્ણ થઈ જવાનો. અત્યારે જૂન મહિનો ચાલે છે, એટલે લગભગ 11 મહિનાથી આપણે આ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા આવ્યા છીએ. 11 મહિનાથી આપણે જે ગ્રંથની ઉપર વિચારણા કરતા ગયા. બસ હવે 2-4-5 દિવસોની અંદરમાં ગ્રંથ પરિપૂર્ણ થઈ જવાનો અને ગુરુ ગૌતમ સ્વામીજી એક સદૈવ આપણા હૃદયની અંદરમાં ઉતરાઈ જવાના. હવે જ્યાં પણ ગૌતમ સ્વામીજી જોશો એટલે તમને આ ગૌતમ પૃચ્છા ગ્રંથ યાદ આવશે. જે આ પ્રવચનો સાંભળે છે એ લોકોને કહું છું, એમને સતત ગૌતમ સ્વામીજી યાદ આવવાના. ગૌતમ સ્વામીજી યાદ આવશે, ગૌતમ પૃચ્છા યાદ આવશે, ગૌતમ પૃચ્છા યાદ આવશે, એટલે આ બધા જ સવાલ જવાબો યાદ આવી જવાના. અને 48મા નંબરનો પણ સવાલ યાદ આવવાનો કે ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યું કે હે જગત આધાર, હે કરુણા સાગર, કયા કારણથી જીવ સંસાર સાગરને તરી અને સિદ્ધિ પૂરીને પ્રાપ્ત કરે છે. સંસાર સાગરનો ખત્મ કરીને, સંસાર સાગરનો ખાત્મો બોલાવીને અનંત કાળથી જે સંસાર પાછળ વર્ગ્યો છે, કોઠે વર્ગીને પડેલો છે, હવે એ સંસાર સમાપ્ત કરી દીધો. બિલકુલ સંસાર નામશેષ હવે છે જ નહીં. અને સિદ્ધિ ગતિમાં કેવી રીતે જીવો પહોંચે, આપણે જે મોક્ષનું સ્વરૂપ જાણ્યું તે 45 લાખ યોજનની જે ઈશ્વર પ્રાગભાર નામની સિદ્ધશિલા, જેની અંદરમાં શુદ્ધ સ્ફટિક શંકાશો, જેની અંદરમાં શુદ્ધ સ્ફટિક જેવું નિર્વિકારી સ્વરૂપ, નિરંજન સ્વરૂપ, સતત આનંદમય સ્વરૂપ, અષ્ટ પ્રાધાન્ય ચીજ સ્વરૂપ, સતત સુખની અંદરમાં રહેવાનું, અનંત સુખમય આત્મા રહેલો છે. એવા શાશ્વત સુખની અંદરમાં સદૈવ કાલ રહેવાનું છે, શાશ્વત કાલ માટે રહેવાનું છે. આ જૈન શાસનની, આ મોક્ષની એક પરફેક્ટ કલ્પના છે, સાચી કલ્પના છે. ભલે કોઈના મગજમાં બેસે કે ન બેસે, ઘણા લોકોના મગજમાં હજી આ મોક્ષનો કન્સેપ્ટ જ નથી બેસતો કે સાહેબ કેવી રીતે હોઈ શકે. અને 10 કલાકની ઊંઘમાં તમે કશું જ નથી કરતા તો પણ જો તમને ઊંઘ્યા પછી લાગે છે કે કેટલો બધો ફ્રેશ થઈ ગયો, કેટલી બધી મજા આવી ગઈ, તો આ તો જન્મના બધી જ વસ્તુઓથી, ચિંતાઓથી પર બની અને અનંતકાલ પસાર કરવાનો. એ તો જે અનુભવ કરી શકે. આપણે ખાલી અભિવ્યક્તિ કરી શકવાના છીએ. કોઈ સિદ્ધ ભગવાન નીચે કહેવા માટે નથી આવવાના. આપણે મોક્ષની અંદરમાં પ્રેક્ટિસ કરવા માટે પણ જઈ શકવાના નથી. એ જ્યારે જશો ત્યારે ખબર પડશે કે હા, એ વખતે જે સાંભળેલું હતું એના કરતાં તો અનંત ગણું સુખ આ મોક્ષની સુખની અંદરમાં છે. નહીં કરવાથી પણ સુખ મળે છે, આવું આપણા મગજમાં નથી બેઠું. કારણ કે કરવાથી સુખ આપણને મળેલું છે. કોઈને મસ્કા મારવાનું કામ કર્યું, કોઈની આરતી ઉતારવાનું કામ કર્યું, કોઈની દાઢીમાં હાથ ઘાલવાનું કામ કર્યું, કોઈને કંઈક લાવી આપવાનું કામ કર્યું, એટલે પછી એના તરફથી જે આપણને પ્રેમ મળ્યો, આ અનંત કાળથી ટેવાયેલો આપણો આત્મા અસ્તિત્વ એવું ટેવાઈ ગયું છે કે કંઈક કરો પછી જ આપણને મળે છે. જ્યારે અહીંયા સિદ્ધોનું સુખ કહે છે કે કશું જ નથી કરવાનું, આપ કુછ ભી નહીં કરતે હો ઓર ફિર ભી આપ અનંત સુખની અંદરમાં છો. તો આવા અનંત સુખની અંદરમાં
જીવ કેવી રીતે પહોંચે? આવું ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીરને પૂછે છે. સ્વયં તો આ ભાવમાં મોક્ષમાં ગયા, એમનો 100% મોક્ષ નક્કી હતો. પ્રભુ ગૌતમ સ્વામીજી અત્યારે મોક્ષની અંદરમાં છે, છતાં પણ જતા જતા આપણી ચિંતા કરી છેલ્લા નંબરના સવાલની અંદરમાં ઝૂકી જવાનું મન થાય. ગૌતમ સ્વામીજીના ચરણે 2 આંસુનું પુષ્પ ધરવાનું મન થાય કે પ્રભુ અમારા જેવા પામર જીવો માટે આપે આટલી બધી વિચારણા કરી, અમારા જેવા નાલાયક જીવોને મોક્ષમાં પહોંચાડવાની પ્રાર્થના કરી. પ્રભુ અમારા જેવા અપાત્ર જીવોને આપે મોક્ષની અંદરમાં કેવી રીતે જવાય એનો સંદેશો આપ્યો અને આપે પ્રભુને પૂછ્યું કે પ્રભુ ઓલો જીવ, આ અનાળી અપાત્ર જીવ પ્રભુ કેવી રીતે મોક્ષમાં જશે? આપણે પાસ થઈએ કે ન થઈએ એ સ્કૂલના કયા વિદ્યાર્થીને રસ હોય છે? ટીચરને પણ રસ નથી હોતો. એ તો કે મારે ભણાવી લેવાનું, એને પાસ થવું હોય કે ન થવું હોય એ જાણે. એક સ્પેશિયલી આપણી અંદરમાં ઇન્ટરેસ્ટ લીધો ગૌતમ સ્વામીજી, આપણા માટે આપણી અંદરમાં એક સ્પેશિયલ રસ લીધો. આપણને એક VIP તરીકે એમને સ્થાપિત કર્યા કે દોસ્ત તું મોક્ષની અંદરમાં જાય એવું હું પણ ચાહું છું. હું એકલો મોક્ષની અંદરમાં નહીં, તને પણ મોક્ષમાં મારે મોકલવો છે. અને આવા ગુરુ ગૌતમ સ્વામીજીએ જ્યારે સવાલ પૂછ્યો, પ્રભુએ એનું એક જ કારણ બતાવેલું છે. એ કારણની ચર્ચા કરતા પહેલા મોક્ષની અંદરમાં જવા માટેની 13 બેડી, 13 બંધન, એ બધાને અસલ શાસ્ત્રીય ભાષામાં 13 કાઠિયા કહેવાય છે. 13 કાઠિયા. કાઠિયા એટલે ગઈકાલે પણ સમજાવેલું હતું કે એવા પ્રકારનું સ્વરૂપ, એવા પ્રકારનો અંતરાય, એવા પ્રકારનું બંધન, એવા પ્રકારની આપણે જ કરેલી ભૂલ જે કાઠિયા બની શકે છે. આ 13 કાઠિયાનો કન્સેપ્ટ જૈન શાસનની અંદરમાં રજૂ થયો છે. આવી 13 વસ્તુ છે કે જે વ્યક્તિને મોક્ષ તરફ, સંસાર સમાપ્તિ તરફ આગળ વધતો અટકાવી શકે છે. આપણે પણ ક્યારેક શુભ શરૂઆતો કરેલી હતી કે ચલો સંસાર પરિપૂર્ણ કરું, સમાપ્ત કરી દઉં. આ પુનરઅપી જનનમ પુનરઅપી મરણમ, જન્મ લેવાનું, મોત લેવાનું, જિંદગીની ઝંઝાર ઊભી કરવાની, દરેક ભાવમાં ઝંઝાર ઊભી કરવાની. હવે વિચારો ને, આપણો આવતા ભાવમાં તો મોક્ષ નથી, એટલે વળી પાછો કોઈક નવો ભાવ તો લેવાનો જ છે. હવે કયો લેવાનો છે ખબર નથી. તિર્યંશમાં જઈશું, દેવલોકમાં જશું, નરકમાં જશું, મનુષ્યના ભવની અંદરમાં જશું. એમાં વળી પાછા કેટલા બધા ભેદ રહેલા છે. કેટલી મોટી વિરાટ અજાણી દુનિયા છે. હવે આ દુનિયામાં ક્યાં જવાનું કલ્પના કરીએ તારે ચક્કર આવી જાય. અને એના કરતાં કોઈએ કહી દીધું કે બસ હવે આ તમારો અંતિમ ભાવ, સીધા અહીંયાથી મોક્ષમાં જવાનું, કેટલો બધો આનંદ થઈ જાય. પણ એ આનંદથી વંચિત રાખનારા 13 કાઠિયા, એ 13 વસ્તુને પહેલા સમજવી તો પડશે કે મોક્ષમાં જવું છે તો આ 13 વસ્તુથી દૂર રહેવું પડશે. નંબર 1 બતાવ્યું હતું આરસ, બીજા નંબરમાં મોહની વાત કરી, ત્રીજા નંબરમાં અવિનયની વાત કરેલી હતી. અવિનય એટલે ઉત્તમ તત્વ તરફ ઝૂકવા ન દે, ઉત્તમ તત્વો તરફ, ઉપકારી તત્વો તરફ આપણને હૃદયનો એક લગાવ ન કરવા દે, એ અવિનય છે. અને ચોથા નંબરની અંદરમાં બતાવ્યું છે અભિમાન, અહંકાર, ઈગો. આ પણ મોક્ષની અંદરમાં જવા માટેનો અંતરાય છે. અભિમાન હોય છે ને ઘણી વખત, રૂપનું અભિમાન, ધનનું અભિમાન, સૌંદર્યનું અભિમાન, જ્ઞાનનું અભિમાન. આ બધા જ અભિમાનો છે. અને અભિમાન એ આવતીકાલનું પતન છે. આજનું અભિમાન એ આવતીકાલનું પતન બની શકે છે. અને આ અહંકારના કારણે, ઈગોના કારણે, ઇગોઇસ્ટિક નેચર બની ગયો. બધું જ મળ્યા પછી જે અંદરમાંથી અહંકાર આવી ગયો. અહંકાર કોઈની સાથે ભરવા તૈયાર નથી, કોઈને મળવા તૈયાર નથી. પોતાની એક અલગ દુનિયા બનાવી દેવાની અને એમાં જિંદગી જીવી લેવાની. તો આવો અહંકાર પણ એ વ્યક્તિને મોક્ષની અંદરમાં જવા માટેનો પ્રતિબંધક બને છે. મોક્ષની અંદરમાં જતો અટકાવે છે, સ્પીડ બ્રેકર છે, ગાડી અટકાવી દેશે. અહંકારના કારણે કેટલાય વ્યક્તિઓ સાથેના આપણે સંબંધો બાંધી નથી શકતા. એકવાર જ્યાં સંબંધ બગડી ગયો પછી અહંકાર શું કરશે? હું નહીં જાઉં, આવશે એને મારી પાસે આવવું હશે તો મારે શેના માટે જવાનું? અરે દોસ્ત, તું ઝૂકી લે ને, તું એક વખત ઝૂકીશ તો 100 વખત ઝૂકવા તૈયાર થઈ જશે. નહીં, એને આવવું તો આવે મારી પાસે. એવા ઘણા ઇગોઇસ્ટિક નેચરવાળા પુરુષો હોય કે ઝઘડો થયા પછી એ એમ જ કે પત્નીએ માફી માંગવાની, હું શેના માટે માફી માંગું? અને માનો સામે પત્ની પણ એવી હોય અને એમ કહી દે કે હું શેના માટે માફી માંગું, મારે શું જરૂર છે, આવશે. અને વર્તમાન સમયની અંદરમાં આવા અભિમાનના કારણે ડિવોર્સના કિસ્સા વધતા ચાલ્યા. એક તો બંને છોકરા છોકરીઓ ભણેલા છે, એવા ભણેલા બંને જણા ભેગા થઈ ગયા અને દરેક અભ્યાસ એક અંદરમાંથી નવો અહંકાર ઊભો કરતો હોય છે. હવે અહંકાર તો લઈને આવેલા છે, એમાં અથડામણ થઈ, એમાં વિચારો ટકરાયા, એની અંદરમાં કંઈક એવું બની ગયો બનાવ અને એના કારણે અહંકાર ઊભો થઈ ગયો.
હવે મારી માફી માગે તો જ વાત છે, તો જ એને લેવા માટે જઈશ, તો એને પિયરમાં બોલાવવા માટે જઈશ, બાકી એને જે કરવું હોય એ કરે. માનો ગુસ્સાની અંદરમાં પત્ની ઘર છોડીને ગુસ્સામાં પિયરમાં ચાલી ગઈ. હવે ચાલી ગયા પછી પતિ શું કહી દે, તારે આવવો તો આવી જા, હું લેવા માટે નહીં આવું. ઓલી કે એમ નહીં, તમે મને લેવા માટે આવો તો હું આવવા તૈયાર છું, તો તારે આવવો તો આવી જા, તું મને પૂછીને ગઈ હતી, સામેથી ગઈ છે ચાલીને તો તારે સામેથી આવી ના જવાનું. બસ આવા નાનકડા અહંકારના કારણે બહુ મોટી સંબંધોની ઇમારતો તૂટી જતી હોય છે. અને આવો અભિમાન એ પણ મોક્ષની અંદરમાં જતા માટેનો કાઠીઓ છે, અટકાવે છે, આપણને કષ્ટ ઊભું કરાવડાવશે મોક્ષના માર્ગની અંદરમાં. અહંકાર માટેની વાત તો પહેલા પણ આપણે ઘણી વાર જોયેલી છે, પરંતુ નાની મોટી સફળતા એક અંદરનો અહંકાર ઊભો કરતો હોય છે. જીવનની નાની મોટી સફળતા મળી એટલે એક નાનકડી ચીજના કારણે એટલો મોટો અહંકાર ઊભો થઈ જાય. અને તમે જોજો જેટલા પણ પતન થયા છે એની પાછળ એક અભિમાન કારણભૂત હશે. સ્થૂલીભદ્ર સ્વામી 14 પૂર્વ ભણવા માટે તૈયાર થયેલા, 10 પૂર્વ સુધી પહોંચી ગયા, અગાધ જ્ઞાન થઈ ગયું, 4 પૂર્વ માત્ર બાકી હતા. ભલે મોટા હતા પણ 4 જ પૂર્વ બાકી હતા. અને એક નાનકડો અહંકાર એમના જીવનને ડેમેજ કરી ગયો. તો આવા કેટલાય અહંકારો આપણે આપણા સંબંધોની દુનિયામાં આપણે ઊભા કરતા હોઈએ છીએ. આવા અહંકારના કારણે કેટલાય પતિ પત્નીના સંબંધો, બાપ દીકરાના સંબંધો, ગુરુ શિષ્યના સંબંધો, વેપારી વેપારીઓના સંબંધો, સંઘ અને શાવકના સંબંધો આવા બગડતા ચાલ્યા છે એક અહંકારના કારણે. અહંકારની વાત શું હોય છે? હું શેના માટે ઝૂકું? હું થોડો ખોટો છું? અને અહંકારથી કોઈને પોતાનું જ્ઞાન તો થતું જ નથી. એને એમ જ લાગે હું પણ સાચો છું, ઓલી વ્યક્તિને એમ લાગે કે હું પણ સાચો છું. બંને જણા કોઈક તો ખોટા હશે, કોઈક જગ્યાએ તો ખોટા હશે, ચલો કોઈક અંશે સાચા છે તો કોઈક અંશે તો ખોટા હશે. હવે એ ઝૂકવા તૈયાર નથી તો પછી આગળ કેવી રીતે વધી શકાશે? એટલે અભિમાન એ પણ 4થા નંબરનો કાઠિયો છે. 5મા નંબરમાં આવે છે ક્રોધ. એંગ્રી યંગ મેન. ક્રોધ જ્યારે ચડે છે ત્યારે એવો ક્રોધ ચડે કે જે માણસને મોક્ષ માર્ગથી દૂર ધકેલી દેતો હોય છે. અભિમાન પણ નડતું હોય છે. જોજો આ કેટલી બધી પ્રેક્ટિકલ વાતો બતાવી છે. મોક્ષની અંદરમાં જતા આળા આવે એવા 13 કાઠિયા. કેવી પ્રેક્ટિકલ વાતો. અવિનય પણ પરેશાન કરતો હોય છે, અભિમાન પણ પરેશાન કરતું હોય છે. આ લગભગ રાજરોગ છે. સામાન્ય જનરલી સ્ત્રી અને પુરુષોને આવા જ બધી વસ્તુઓ પરેશાન કરતી હોય છે. એક નાનકડો ઈગો પણ પરેશાન કરે, સાથે ક્રોધ પરેશાન કરે. પોતાની વાત કોઈએ ન માની એટલે કાર ઝાર બની જવાનું. અને એટલી ઉદારતા ન હોઈ શકે, વૈચારિક ઉદારતા, કે તમે ઓપિનિયન પ્રકટ કર્યો, તમે કોકની સામે તમારો ઓપિનિયન રજૂ કર્યો, હવે એને માનવો ન માનવો એ કદાચ એની ઈચ્છાની વાત છે, અને ન માન્યો એટલે આટલા બધા ગુસ્સાવાળા થઈ જવાનું, મેરી વાત આપને નહીં માની. અને એક વાત યાદ રાખજો, આ ક્રમ જે મૂક્યો છે ને બહુ સમજીને મૂક્યો છે કે દરેક ક્રોધની પાછળ એક તૂટેલો અહંકાર હોય છે. મને ક્રોધ વધારે ક્યારે આવશે? મારી પાસે અભિમાન વધારે હશે. તો હું જેટલો અહંકારી એટલો ક્રોધ મને વધારે. એટલે જો એક અપેક્ષાઓ કહું તો ક્રોધ એ લક્ષણ છે અને અભિમાન એ એનું કારણ છે. અભિમાનના કારણે જ ક્રોધ આવતો હોય છે. હું ઘણા લોકોને કહું છું કે ક્રોધ ઓછો કરવો છે તો અભિમાન ઓછું કરી નાખો, પછી જુઓ ક્રોધ આપોઆપ ઘટી જવાનું. એક એક્ઝામ્પલ તરીકે સમજાવું. ઘરની અંદરમાં ઘરનો સૌથી મોટો વડીલ છે અને ઘરની અંદરમાં એક સૌથી નાનો વ્યક્તિ છે. હવે તમે એનું અપમાન કરો, સૌથી મોટા વ્યક્તિનું, તેને જોજો ક્રોધ વધારે આવશે. નાની વ્યક્તિનું અપમાન કરશો તો બહુ જાજો ક્રોધ નહીં આવે, કલાક અડધો કલાકમાં ભૂલી જવાનું. નાનકડા બાળકને થપ્પડ મારશો, રડશે ખરો, પરંતુ 5 મિનિટ પછી એ બધો જ અહંકાર મૂકીને પોતાની મમ્મી કે પપ્પાને વરગવા માટે આવશે. અને આપણે વિચાર કરીએ કે હમણાં તો થપ્પડ મારેલી હતી, મારા જેવો હોય તો કહીને મને માર્યું ને, હવે તમારી સાથે વાતચીત નહીં કરું. પણ નાનકડો બાળક તરત ભાગતો આવશે. કેમ? કારણ કે અભિમાન નથી એટલે ક્રોધ પણ તરત ઉતરી જાય છે. જેટલું અભિમાન વધારે એટલો ક્રોધ વધારે, જેટલું અભિમાન વધારે એટલો સમય ક્રોધ અંદરમાં વધારે રહેવાનો. આ એક એનાલિસિસ કરી લેજો. એક્ઝામ્પલ તરીકે મેં તમને જે બતાવ્યું એવું કેટલા બધા એક્ઝામ્પલ બતાવી શકાય. ઘરની અંદરમાં આવેલો નોકર તમારા ઓર્ડર માનશે, કારણ કે શું માને છે? આ ઘરમાં હું નાનો છું. હવે એ નોકર પોતાના ઘરની અંદરમાં જઈને પત્નીને ઓર્ડર આપશે અને પત્ની ઓર્ડર નહીં માને તો વળી પાછો ગુસ્સો કરશે, मेरी बात नहीं सुनती क्या, मेरी बात सुननी पड़ती है, मैंने बोला है वैसा कर देना है. पत्नी बोले कि नहीं करूंगी, सामने जवाब देती है क्या, थप्पड़ मारवा तैयार થઈ જાય. એ જ નોકર
શેઠના ઘરમાં શેઠનો ઓર્ડર માને છે અને એ જ નોકર પોતાના ઘરની અંદરમાં રોફ મારે છે. કેમ? ઘરમાં માને, શેઠના ઘરમાં માને છે કે હું નોકર છું અને પોતાના ઘરમાં માને છે કે હું અહીંયા પતિ છું, આ ઘરનો માલિક છું, આ ઘરનો મોટો છું. શું આવ્યું? પોતાના ઘરમાં પોતાને મોટો માન્યો એટલે ક્રોધ આવ્યો. બીજાના ઘરમાં પોતાને જાતને નાની માની એટલે ક્રોધ ન કર્યો. ભાઈ અમે નોકર છીએ, આવું બધું સહન કરવાનું હોય. અમારે આ બધું સમજી જ લેવાનું હોય કે ભાઈ કોઈ શેઠ આપણને ધમકાવે, આપણને ડાંટે, ઠપકો આપે, એ બધું સમજી લેવાની વાત છે. જાતને નાની માનો તો અહંકાર પરેશાન નહીં કરે, પરંતુ અભિમાન એટલું મોટું છે. શ્રીમંત હોય, દમદાર હોય, કરોડપતિ હોય, આમ 2-4 ફેક્ટરીઓ ધમધોકાર ચાલતી હોય, સમાજની અંદરમાં 2-4 જગ્યાએ ટ્રસ્ટી બનેલો હોય, એકાદ જગ્યાની અંદરમાં પ્રમુખ બનેલો હોય, અને પછી તમે એવી વ્યક્તિનું અપમાન કરો, જો એ શું કરે, સત્તાધીશ હોયા પછી પણ એનો અહંકાર એવો છંછેડાઈ જાય કે ભયંકર ક્રોધ ચડે. એ ક્રોધ કેમ ચડે છે? પોતાની જાતને એને મોટી માની છે. હું છું, મારું અપમાન તમે કર્યું, મારું એટલે બસ એ મારામાં એ પોતાની જાતને જે માને એ બધો અહંકાર આવે. હવે એની સામે વિચારવાનું કે આટલા મોટા વિશ્વમાં મારું શું સ્થાન? હું ગૂગલની અંદરમાં સર્ચ કરું અને દુનિયા શોધું, એમાં દુનિયામાં મારું ઘર નથી દેખાવાનું, મારું નામ નથી દેખાવાનું, મારું પ્લેસ નથી દેખાવાની. અબજો માનવોથી ભરેલી આ સૃષ્ટિની અંદરમાં મને 5, 15, 500, 1000 માણસો મને ઓળખતા હોય તો એ અંગેનો મારે ક્રોધ શેના માટે કરવાનો? એ અંગેનું મારે અભિમાન શેના માટે કરવાનું? અને અભિમાન કર્યા પછી નાનકડું અપમાન, અભિમાનને નાનકડું અપમાન ક્રોધ પેદા કરાવે છે. અભિમાનને તમે નાનકડું અપમાન સહન કરવાનો વારો આવે એટલે પછી ભયંકર કક્ષાનું એનું માથું ફાટી નીકળે. એવું માથું ફાટે કે ઘરની અંદરમાં ખેદાન મેદાન કરી નાખે. આ 13 કાઠિયા છે. આખો ક્રમ જોવા જેવો છે. પહેલા નંબરમાં આરસ, બીજા નંબરમાં મોહ, ત્રીજા નંબરમાં અવિનય, ચોથા નંબરમાં અભિમાન, 5મા નંબરની અંદરમાં ક્રોધ. ચલો આ બધાનું વિવેચન આપણે પહેલા આગળ કરી લીધેલું છે, પરંતુ આ 13 કાઠિયાની વાત આવી છે માટે સમજવા જેવી વાત છે કે આ જ વસ્તુઓ જો મને તમને મોક્ષમાં જતા અડકાવતી હોય તો પછી આપણે આ બધાથી દૂર રહેવું જોઈએ. 6ઠ્ઠા નંબરની અંદરમાં આવે છે પ્રમાદ. જો આરસ અને પ્રમાદ, આ 2 શબ્દો આપણે બોલીએ છીએ ને વારંવાર, મને આરસ નડે છે, મને પ્રમાદ નડે છે, મને વારંવાર આરસ નડે છે, મને વારંવાર પ્રમાદ નડે. સાહેબ શું કરું? પ્રમાદી જીવડું છું, મને પ્રમાદ થાય છે. તો આરસની તો વાત આપણે ગઈકાલે જોઈ કે ભગવાને કરવા જેવું જે કહ્યું છે તે ન કરવું એનું નામ આરસ, એટલે કે કરવા જેવું ન કરવું, આ આરસ છે. હવે પ્રમાદની ડેફિનેશન શું છે? ન કરવા જેવું કરવું એનું નામ છે પ્રમાદ. બિલકુલ કોન્ટ્રાવર્સી છે. કરવા જેવું હતું એ ન કર્યું, એ આરસ થઈ ગઈ. તો ન કરવા જેવું હતું એ તમે જીવનની અંદરમાં કરી લીધું. હવે આપણે જીવનમાં એવી વસ્તુ કરી કે જે કરવા જેવી નથી અને કરી લીધી, આનું નામ છે પ્રમાદ કહેવાય છે. તો આ બંને નુકસાનકારી છે. પણ આમ જોવા જઈએ ને તો આરસ કરતા પ્રમાદ આપણને નુકસાન વધુ કરાવડાવે છે. કેવી રીતે? ચલો, કરવા જેવું ન કર્યું ને તો હજી એકવાર ચાલી જાય. ભોજન કરવા જેવું હતું ન કર્યું, દૂધપાક પીવા જેવો હતો ન પીધો, તો હજી કદાચ એમાં બહુ નુકસાન નહીં થાય. પરંતુ ન કરવા જેવું એટલે કરવા જેવું હતું, દૂધપાક પીવા જેવો હતો ન પીધો, પણ એની સામે ઝેર પીવા જેવું નહોતું અને એ પી લીધું, એનાથી નુકસાન થવાનું. કરવા જેવું ન કરવાથી જેટલું નુકસાન નથી થતું એના કરતાં ન કરવા જેવું કરવાથી નુકસાન વધારે થાય છે. હવે અત્યારે વિશ્વ જે દુઃખી છે ને એ ન કરવા જેવું કરવાના કારણે છે. નતું ઘણું કરવા જેવું, અસભ્યતા, ક્રોધ, આ અભિમાન, અવિનય, આ બધી વસ્તુઓ જે નથી કરવા જેવી, પછી અસદાચાર, વ્યભિચાર. હવે કેટલીક દીકરીઓ વિધર્મી સાથે લગ્ન કરીને ભયંકર પસ્તાય છે, ભયંકર રીતે. હમણાં તો હવે લોકો સામેથી મને કિસ્સા મોકલાવે, ગાય ગુરુદેવ જો આ જગ્યામાં આવું થયું, આ જગ્યામાં આવું થયું. અને એવા પણ કિસ્સા મોકલાવે છે કે હવે ગયા પછી પસ્તાવો કરે છે, રડે છે, માતા પિતાની સામે આજીજી કરે છે, મને પાછી બોલાવી લો. એક કિસ્સો તો એવો હમણાં જાણવા માટે મળ્યો કે દીકરી, આપણી જૈન દીકરી વિધર્મીના લવની અંદરમાં પડી અને એ છોકરાએ એને ભોળવી જે પણ કર્યું અને આપણી દીકરીઓમાં અક્કલ નથી. ભણેલી ગણેલી છો, ખાનદાન છો, સારા કુલમાં જન્મેલી છો, ઉત્તમ કુલની અંદરમાં આવી છો અને આવી રીતે ભોળવાઈ જવાનું અને પછી કહી દે તો શું કરું, મને એને ભોળવી નાખી. અરે તમારામાં અક્કલ હતી કે નથી? તમારામાં બુદ્ધિ હતી કે નથી? એજ્યુકેટેડ હતા, ખાનદાન હતા, મોટા હતા, કોઈ નાનકડા બચ્ચા નહોતા.
20-22 વર્ષની તમારી ઉંમર હતી તો વિચારવું જોઈએ કે આકર્ષણ એટ્રેક્શન ક્યાં કરવાનું, લવ ક્યાં કરવાનો, પ્રેમ કોની સાથે કરવાનો. નહીં મેરા વાળા તો એસા નહીં. અરે બધાના એવા હોય છે. આ બધા આજ માટે તમારો ઉપયોગ કરે છે. મોટી જેહાદ ચાલે છે હિન્દુ ધર્મને અને વૈદિક ધર્મને, સનાતન ધર્મને, જૈન ધર્મને ખતમ કરવા માટે. ભયંકર ષડયંત્ર ચાલે છે. હવે જૈન દીકરી ગઈ, હવે એટલી બધી પરેશાન થઈ ગઈ, એટલું બધું જઈને પસ્તાઈ. આવું આ ઘરમાં આવો હિંસા કરવાની, આવો બુરખો પહેરવાનો, આવો મુસ્લિમ ધર્મ સ્વીકારવાનો. પહેલા તો બધી વાતો કરી, નહીં અમારો ઘર તો બહુ ઉદાર છે, અહીંયા તને કઈ વાંધો નહીં આવે, તારે જે કરવું એ કરાશે, તને બધી કરવાની છૂટ. ગયા પછી માંસ ખાવું પડ્યું, માંસ બનાવવું પડ્યું, બુરખો પહેરવો પડ્યો, નમાજ પડવી પડી અને દીકરી અકરાઈ ગઈ. એને પોતાના પપ્પાને કહેવડાવ્યું. પપ્પા દયાળુ હતા અને કહેવા માટે આવી દીકરી પાછી આપી દો. બોલો કે લઈ જાઓ. દીકરીને ભોગવી લીધી, ખતમ કરી નાખી, એનું સીલ ચૂથી નાખ્યું, એનાથી ભરાઈ ગયો. એટલે કે લઈ જાઓ પણ 22 લાખ રૂપિયા મને પાછા આપો. 22 લાખ રૂપિયા આપીને દીકરી તમારી લઈ જાઓ. મજબૂર પિતાજીએ દીકરીના કલ્યાણ માટે 22 લાખ રૂપિયા ચૂકવ્યા અને પાછી એને લીધી. શું કર્યું? આ નુકસાન કેમ થયું? ન કરવા જેવું હતું માટે કર્યું. આ ઉંમર નથી તમારી આવું કરવા જેવી. શું કામ તમે કરીને બેઠા? આ બધું આમ લાગે છે કે આ લોકોને પગે પડીને વિનંતી કરવા જેવી છે કે બેન શું કરો છો? ક્યાં જઈને તમે અટકશો? હું તો કહું છું, આ પ્રવચન સાંભળનારા જેટલા પણ તમારી આજુબાજુની અંદરમાં લાગતા વરગતા પરિવારો, સંબંધીઓ, તમારા ઘરની અંદરમાં જેટલી યુવાન કન્યા છે, હવે એને ચેતવો કે આવું ચાલે છે. સમજીને જજો કોલેજમાં, સમજીને જજો ટ્યુશન ક્લાસીસમાં, સમજીને જજો જોબ કરવા માટે, તમને ગોરવવા માટે. આ વ્યક્તિ હવે આ જ મિશન લઈને ચાલે છે. કોઈ પણ વિધર્મી જોવો 4 ફૂટ દૂર રહેવાનું, દૂર જ ભાગી જવાનું. એ તમને શરૂઆતમાં સારો દેખાશે, બહુ ઉદાર વાતો કરશે. હું પણ ભણેલો છું, હું તો આવું બધું જ માનું છું, દરેક ધર્મ સરખા, આમ કરી અને જિંદગીને એવી ચૂથી નાખશે. એટલે વર્તમાનમાં સૌથી મોટું જે નુકસાન થયું છે આળસના કારણે નહીં, પ્રમાદના કારણે. કરવા જેવું નહોતું કર્યું, કદાચ હજી એકવાર ચાલે. ભોજન કરવા જેવું હતું, નહોતું કર્યું, ચલો કાંઈ વાંધો નહીં, થોડો ઘણો ભૂખ્યો રહે. પણ ઝેર નહોતું ખાવા જેવું. આ ખાધું એટલે શું થયું? માણસના તો રામ રમી ગયા, ખતમ થઈ ગયો, માણસ મરી ગયો. તો જિંદગીની અંદરમાં વિચારવા જેવું છે કે યાર કઈ જગ્યામાં, કયા કુલની અંદરમાં આવ્યા છીએ, કઈ ઉત્તમ જગ્યાની અંદરમાં આપણે આવ્યા છીએ અને શું કરી રહેલા છીએ. બસ આટલું વિચારીશું તો કદાચ પ્રમાણ આપણાથી દૂર રહેવાનો. ચલો આ 6 નંબરની વાત થઈ કે ન કરવા જેવું જીવનની અંદરમાં કરવું. આ અંગેની બીજી વિશેષ વાત હજી આપણે આગળ ચલાવશું. બસ ચાતુર્માસના દિવસો મારા નજીકની અંદરમાં આવે છે. 28 તારીખે ચાતુર્માસનો પ્રવેશ છે. લગભગ 20-22 તારીખ સુધીની અંદરમાં આ પ્રવચનો પરિપૂર્ણ કરવા છે. અને પછી આ વખતે એક નવો કથા ગ્રંથ વિચાર્યો છે. ઘણા વખતથી કથા ગ્રંથ નથી લીધો. ઘણા લોકોની માંગણી પણ હતી કે જેમ તરંગવતી ચરિત્ર લીધું, ઋષિદત્તાનું એક ચરિત્ર લીધું, જેમ ધન્યકુમારનું એક ચરિત્ર લીધું, તો આ વખતે એક નવો કથા ગ્રંથ છે. બહુ અદ્ભુત કથા છે. સસ્પેન્સ કથા, નામ પછી બતાવી દઈશ, પણ એ અદ્ભુત કથા ઉપર આ વખતે પ્રવચનો ચાલશે. અને આ 13 કાઠિયા અંગેની પણ વાતો ચાલે છે. તો કે ન કરવા જેવું જીવનમાં કરીએ છીએ એ પ્રમાદના કારણે બહુ નુકસાન થતું ગયું. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.